એક દિવસ બન્યું એવું કે તૃણાવર્ત નામનો અસુર ભગવાનને મારવા માટે આવ્યો છે. કૃષ્ણ ભગવાન સવારમાં વહેલા ઉઠા, તૈયાર કરી માથા પર તેલ નાખી ઘરના આંગણામાં યશોદામાં બેઠા હતા અને ખોળામાં લાલનને બેસાડી હાથમાં પૂરી આપી છે ખાવા માટે. અને આ બાજુ તૃણાવર્ત વાવાઝોડાના રૂપમાં ફરતો ફરતો આવ્યો. ભગવાનને ખબર પડી કે જો આ તૃણાવર્ત આવશે વાવાઝોડાના રૂપમાં, માને ઈજા પહોંચશે. એટલે ભગવાને એક લીલા કરી, ભગવાને એટલું બધું વજન વધાર્યું કે માના પગમાં માનો ખાલી ચડી ગઈ. એને એમ થયું મારે પગમાં ખાલી પડે, જરાક પાણી પીવું. એટલે કનૈયાને મૂક્યા બાજુમાં, યશોદા ગયા પાણી પીવા અને ત્યાં તો સક્તાસુરે પ્રવેશ કર્યો. એવા વાવાઝોડાના રૂપમાં આવ્યો. કૃષ્ણ ભગવાનને પકડી, હાથથી પકડીને હવામાં લઈ ગયા અને કૃષ્ણ ભગવાનને પટકવાનો વિચાર કર્યો. તૃણાવર્તે ફરતા 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 ભગવાન આકાશમાં જાય, તૃણાવર્ત કૃષ્ણને મારવા જાય. અત્યાર સુધી તૃણાવર્તે કનૈયાને પકડ્યો તો હવે ઉલટું થયું. હવામાં જઈને કૃષ્ણ ભગવાનને તૃણાવર્તને પકડ્યો. એવો ગોળ ફેરવ્યો અને તૃણાવર્તના કાનમાં કીધું, તૃણાવર્ત, મને ખબર છે તને કોને મોકલ્યો છે. તને જેને મોકલ્યો મારા મામા થાય. તૃણાવર્ત એક જ પલમાં મૃત અવસ્થાને પામી અને કંસના આંગણામાં જઈને પડ્યો. અને જેમ જેમ રૂપ હવામાં પડતું જમીન પર આવે એમ કૃષ્ણ ભગવાન સરળતાથી જમીન પર બેસી ગયા. યશોદામાં બહાર આવ્યા. મારા પ્રભુ નારાયણની કૃપા થઈ, મારો દીકરો બચી ગયો.